નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ શહેરના મુખ્ય માર્ગ પર લીમડાનું ઝાડ પડતા અજાણ્યા યુવકનું દબાઈ જવાથી મોત, પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી। આણંદ શહેરના મુખ્ય માર્ગ ગણાતા મહેન્દ્ર શાહથી ભાલેજ ઓવરબ્રિજ તરફના માર્ગ પર પેટ્રોલ પંપ નજીક આવેલ એક લીમડાનું તોતિંગ વૃક્ષ એકાએક ધરાશાયી થયું હતું અને તેની નીચે દબાઈ જવાથી એક અજાણ્યા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। આ અંગે આણંદ ટાઉન પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી મૃતકના વાલી વારસાનો શોધ આરંભી છે। આણંદ શહેરમાં છેલ્લા 3-4 દિવસથી ચોમાસાની મોસમ જામી છે અને શહેરમાં છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે। દરમિયાન તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને પરત્વે દાખવવામાં આવેલી બેદરકારીને કારણે ગત શુક્રવારના રોજ સામાન્ય વરસાદમાં શહેરના 100 ફૂટ રોડ પર આવેલ એક તોતિંગ વૃક્ષની મોટી ડાળ તૂટીને રોડ પર પડી હતી। તે વખતે માર્ગ પરથી મોપેડ લઈને પસાર થતા 2 યુવકો આ ડાળ નીચે દબાયા હતા। જોકે સદનસીબે આ ઘટનામાં બંને યુવકોનો આબાદ થયો હતો, જે બાદ તંત્ર દ્વારા શહેરમાં જોખમી બનેલા વૃક્ષોને તેની ડાળીઓને કાપવાની તસ્દી ન લીધી હતી। તંત્રની આ ગંભીર લાપરવાહીના પરિણામે આજરોજ સાંજના સમયે શહેરમાં મહેન્દ્ર શાહ ચોકડી નજીક આવેલ એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું। દરમિયાન નીચે બેઠેલ 35થી 40 વર્ષના આશરાના એક અજાણ્યા યુવકનું આખું શરીર લીમડાના ઝાડ નીચે દબાઈ જવાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકટોળું ઉમટી પડ્યું હતું ને બીજી બાજુ આ ઘટનાની જાણ થતાની સાથે જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને વૃક્ષને કાપી તેને નીચે દબાયેલા યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, તેમજ માર્ગ પર સર્જાયેલા ટ્રાફિકને પણ ખુલ્લો કર્યો હતો ને આ અંગે આણંદ ટાઉન પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી મૃતક યુવકના વાલી વારસાની શોધ આરંભી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।